એક હાવ હાશી વાત કહું તમને, દિવાળીએ છે ને, આ દિવાળી તો સ્પેશિયલી ખાસ, આ દિવાળીએ આપણે ગુજરાતી ફિલ્મો રિલીઝ કરવાની જરૂર જ નથી. કદાચ મેકર્સને ખોટું લાગી શકે છે, પણ તમે જુઓ સિંઘમ વગેરેનું કાલે ટ્રેલર એવું, તમે એકવાર છે ને શાંતિથી ટ્રેલર જોવો અને વિચારો શું નવું કર્યું છે. રોહિત શેટ્ટીએ ટ્રેલરમાં નવું શું કર્યું છે એ મને કહીજો. સ્ટોરી બાબતે કાંઈ છે? આપણે ટ્રેલર રિવ્યૂવાળા વિડીયોમાં ડિટેલમાં વાત કરી છે કે આ ટ્રેલરમાંથી તમે રામાયણનો કોન્સેપ્ટ કાઢી લો, આ બધા કેમિયો છે એ કાઢી લો અને સિંઘમ અગેનનું નામ છે એ ફેરવીને બીજું કોઈ નામ રાખી લો. બાકી જે મેઇન કાસ્ટ છે, કરીના કપૂર, અજય દેવગન, એનો છોકરો અને એ બધા એમનેમ રાખો. અજય દેવગનને પોલીસવાળો રાખો, વાંધો નહીં. હવે સ્ટોરી એ રીતે બનાવો કે અજય દેવગનની વાઇફને એક વિલન છે એ કિડનેપ કરી જાય છે અને પછી અજય દેવગન છે એ એને બચાવવા જાય છે. હું નવું શું છે એ મને કહો. પણ આ સિંઘમ અગેનને મોટું શું બનાવે છે તો કે આ 3-4 કેમિયો, સિંઘમના આગળના ટાઇટલ અને આ રામાયણનો કોન્સેપ્ટ, ખાલી એટલું છે. એના કારણે આ ફિલ્મ છે એ કંઈક ને કંઈક થોડી મોટી લાગે છે અને ટ્રેલર છે એને વધારે વાહવાહી મળી રહી છે. બાકી આની આ વાહવાહીવાળી પબ્લિક જે છે એ આવી રીતે સિમ્પલ જો આપી હોત ને ફિલ્મ સિંઘમ નામ સિવાય કોઈ પણ, તો તરત કે અજય દેવગન આ શું કર્યું, આવું તો કાંઈ હોતું છે, આ જૂના જમાનાની ફિલ્મ છે, અમે 10મું ભણતા ત્યારે આવી અમે સ્ટોરી જોઈતી, એવું બોલત. બરોબર? તો એક વાત તો સીધી થઈ ગઈ છે કે ભાઈ અત્યારે જે રીતે ટ્રેલરને રિએક્શન મળી રહ્યું છે, અને આમ તો જો કે સ્પેશિયલ દિવાળીનો તહેવાર છે એટલે દિવાળી માટેનું આખું પેકેટ રોહિત શેટ્ટીએ તૈયાર કર્યું છે કે ભાઈ કેવું કે દિવાળીનો તહેવાર હોય એટલે ફેમિલી લોકો આમ છે એ નવરા હોય એટલે ફેમિલી સાથે ફિલ્મ જોવાનું વધારે પ્રેફર કરે. પ્લસ રામ ભગવાનનો તહેવાર કહેવાય દિવાળી એટલે રામાયણનો જે રેફરન્સ છે એ પણ નાખી દીધો, અને પ્લસ આ બધાને નાના નાના કેમિયો આપી દીધા એટલે કેવું અક્ષય કુમારના ફેન હોય તોય ફિલ્મ જોવા જાય, રણવીર સિંહના હોય તોય જાય, એટલે હવે તો સલમાન ખાનના હશે એ જવાના છે. એટલે બધું આખું એને આમ માહોલ જ એ રીતનો બનાવી નાખ્યો છે કે સ્ટોરીમાં કોઈ ધ્યાન જ ન આપવું જોઈએ. આપણી ફિલ્મ સિંઘમ અગેન છે ને, બસ સિંઘમ આવી છે હાલો જોવા, એ રીતનો આખો માહોલ ક્રિએટ કરી નાખ્યો છે. હવે એમાંય ઓછામાં પૂરું કે હજી કાર્તિક આર્યનની ભૂલભુલૈયા 3 આવે છે અને એનું ટીઝરના રિએક્શન તમે જોયા જ હશે. ટ્રેલર તો હજી એવું નથી, ટીઝરના રિએક્શન જોઈને એવું થાય છે કે ભાઈ આ ફિલ્મ જબરજસ્ત થવાની છે. 2 ફિલ્મો એવી મોટી આવે છે કે જેની ત્રીજો ભાગ આવે છે, જે ઓલરેડી પહેલા 2 ભાગ છે સુપરહિટ ને ઓલ ટાઈમ બ્લોકબસ્ટર થઈ ગયા છે. તો હવે આમાં આપણી ફ્રેશ ગુજરાતી ફિલ્મને ક્યાંથી રિસ્પોન્સ મળવાનો તમે કહો. આપણી એક જે શાસન અને આ કાલે લગન છે, આ બંને ફિલ્મો આવે છે તો ફ્રેશ જ, કોઈ સિક્વલ કે કોઈ ત્રીજો ભાગ કે ચોથો ભાગ કેવું છે નહીં. એટલે પબ્લિક પહેલાં તો થિયેટરવાળા કેટલી સ્ક્રીન આપશે અને શો આપશે એ સવાલ છે. કારણ કે આ ઓલરેડી સવારે 5-5 વાગે 6-6 વાગે મને એવું છે શરૂ થઈ જાય સિંઘમ અગેન ને ભૂલભુલૈયા 3, અને કદાચ ગુજરાતી ફિલ્મોને શો પણ આપશે ને તો એક તો નાઇટ શો લગભગ નહીં મળે. 7 વાગ્યાનો શો આવશે અને પછી કંઈક 11 વાગ્યાનો બપોરનો શો આવશે ને એ રીતના શો આપશે કે પબ્લિક જ નહીં મળે. એટલે એ રીતના તો શો આવશે. અને અત્યારે તો તમે જુઓ તો પબ્લિકને ખબર જ નથી, 80% પબ્લિકને ખબર નથી કે સાસણ નામની ફિલ્મ છે દિવાળી આવવાની છે, કે કાલે લગન છે વાળી ફિલ્મ છે દિવાળી આવવાની છે. કારણ કે પ્રમોશન અત્યારે નથી, બધાનું ફોકસ 2 જ ફિલ્મ પર છે, ભૂલભુલૈયા અને સિંઘમ, બસ. તો આપણે એ ભૂલ કરાય નહીં. કદાચ આપણી ફિલ્મનો જો કોન્સેપ્ટ સારો રહી ગયો અને આખી ફિલ્મ બંનેમાં સેન્ડવિચ થઈ ગઈ તો પછી આખો સારો એવો કોન્સેપ્ટ છે પબ્લિકમાંથી સ્કીપ થઈ જાય. એટલે સાસણ અને કાલે લગન છે એ બંને ફિલ્મોને પોસ્ટપોન કરી દો, અને ગમે ત્યારે સારી એવી રિલીઝ ડેટ અથવા તો સોલો રિલીઝ મળે તો ઠીક છે, પણ કોઈ બીજી કોઈ નાની ફિલ્મ આવતી હોય એની હારે રાખો ને તો પછી ઉડનચું જેવું થઈ જાય કે ભલે પહેલા બીજા દિવસે કલેક્શન ન આવે પણ આગળ જતાં માઉથ પબ્લિસિટીને લીધે એ ફિલ્મ છે એ સારા એવા કલેક્શન કરી શકે અને ગુજરાતી ઓડિયન્સને કંઈક નવું જોવા મળી શકે. અને સાસણના પોસ્ટર પરથી લાગે છે કે કંઈક નવું તો ઓફર કરશે જ આ ફિલ્મ આપણને. પણ દિવાળી રિલીઝ કરવાનો જે નિર્ણય છે ને એ અત્યારે પોસ્ટપોન કરવો પડે છે એવું લાગે છે. સાસણનું તો જે પોસ્ટર જ આવ્યું છે પણ પોસ્ટર પરથી લાગે છે કે આપણને કંઈક નવું ઓફર કરશે ફિલ્મ. બાકી કાલે લગન છેનું તો ટીઝર આવી ગયું છે, તો એનું ટ્રેલર પણ હવે ટૂંક સમયમાં આવશે. પણ જે હોય એ અત્યારે ચાલુ કરાય એમ નથી, અને સ્પેશિયલી આ દિવાળી તો નહીં જ. એટલે વસ્તુ આખી આ છે, આપણે રિસ્ક નથી લેવું અને આ ધંધાય નથી કરવા. બોલિવૂડવાળા અત્યારે આવી ગયા છે અને એના હા હો તમે બધું જોયું છે, ટ્રેલરના રિએક્શન રિવ્યૂ બધા, એટલે આખો સીન આમ છે. બાકી તો મેકર્સ ઉપર છે, લોકોએ કંઈક વિચારી સમજીને ગણિત હિસાબ કરીને જ પછી એ લોકો નિર્ણય લીધો હશે ને કે દિવાળી રિલીઝ કરીએ એમ. જોઈએ હવે દિવાળીનો તહેવાર આવે પછી ખબર પડે કે શું ગુજરાતીમાંથી આવે છે. બાકી આ 2 ફિલ્મ તો બોલિવૂડમાંથી તો કન્ફર્મ જ છે. અને કદાચ જો ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ દિવાળીએ તો તમારું મંતવ્ય શું છે? તમે કઈ ફિલ્મ જોવા જશો? ભૂલભુલૈયા, સિંઘમ કે પછી કોઈ આપણે ગુજરાતી? અને આખા સીનમાં તમારો કંઈ વિચાર હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.